તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે તો 22 તારીખે વધારે લોકો ના આવતા, વધારે ભીડ થઈ જશે, કેમ કે ઘણા બધા લોકોને બોલાવ્યા છે. 22 તારીખે ભાઈ દિવાળી કરવાની છે, તો હા દિવાળી તો થશે. મંદિરમાં ભાઈ અંદરનો જે દરવાજો છે એ પણ સોનાનો બનાવવામાં આવ્યો છે. 1000 તો રેલવે મૂકી છે, જેને લોકોને લઈ જાય અને મૂકી જાય. રામ ભગવાન અને સીતાની જો મૂર્તિ બનાવી છે તે પથ્થરની વાત કરીએ તો હાય ફ્રેન્ડ, કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ PRK. તો ફાઇનલી અત્યારે ઘરે છીએ. તો આજના વિડીયોમાં આપણે રામ મંદિર વિશે થોડી ઘણી વાતો કરવાના છે. તો ચલો અત્યારે જોઈ લો, સાંજ પડવા માંડી છે. તો ચલો અહીંયાથી જલ્દીથી આપણા ખેતરમાં જઈએ અને ત્યાં જઈને વાતો કરીએ. અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે અને આ રહ્યું બાઇક, જોઈ લો. તો બાઇક લઈને આવે છે ને આ કંઈક આપણું ખેતર છે. તો આજના વિડીયોમાં આપણે રામ મંદિર વિશે થોડી વાત કરવાના છે. આપણા આખા દેશમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે રામ મંદિર. તો તમે પણ સાંભળ્યું છે જે અયોધ્યામાં બની ગયું છે અને 22 તારીખે ઉદ્ઘાટન છે એનું. તો આજના વિડીયોમાં તેના વિશે જ વાત કરશું આપણે, કે તેમાં શું શું વપરાયું છે અને બધું ક્યાંથી લાવ્યા. તો ચલો વિડીયોને ચાલુ કરીએ. તો રામ મંદિર બનાવવા માટે પહેલાં તો આપણે માટીની વાત કરીએ તો 2587 જગ્યામાંથી માટી લાવ્યા છે, જેમ કે યમનોત્રી, હલ્દીઘાટી, કેદારનાથ, ગંગા, બદ્રીનાથ જેવી અનેક પ્રકારની જગ્યાઓથી પવિત્ર માટી લાવ્યા છે રામ મંદિર બનાવવા માટે. અને પાણીની વાત કરીએ તો આપણી પવિત્ર નદીઓ એવી જ 150 નદીઓમાંથી પવિત્ર પાણી પણ લાવ્યા છે રામ મંદિર બનાવવા માટે. અને રામ મંદિરમાં કોઈ લોખંડનો ઉપયોગ કર્યો નથી, તે પથ્થરોથી જ બનાવ્યું છે. તો એવી જ રીતને રામ મંદિરની નીચેની ભાગમાં 2000 ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવ્યું છે, જેમ કે આપણો પૂરો ડેટા છે અંદર. તો 1000 વર્ષ પછી પણ લોકો જાણી શકશે કે કેવી રીતે બનાવ્યું હતું. તો તેનો ડેટા પણ નીચે જમીનમાં રાખ્યો છે. બીજી એક મેઇન વાત કે જે આપણે રામ ભગવાન અને સીતાની જો મૂર્તિ બનાવી છે તો 6 લાખ વર્ષ પુરાનો પથ્થર છે અને તે નેપાળથી અયોધ્યા લાવ્યા છે. તો તેમાંથી મૂર્તિ પણ બનાવી છે. એ જ રીતના આપણા વડોદરામાં પણ રામ મંદિર છે, તો ત્યાંથી પણ ઘણી બધી વસ્તુઓ ત્યાં અયોધ્યા પણ લઈ ગયા છે. તો તેમજ વાત કરીએ તો અગરબત્તીની વાત કરીએ, 108 ફૂટ લાંબી અગરબત્તી આપણા ગુજરાતથી અયોધ્યા લઈ ગયા છે. અને તેને મેં સાંભળ્યું છે કે તકરીબન 1.5 મહિના સુધી તે અગરબત્તીને લગાડશો ને તો લાગશે. તો એટલી મોટી તો ભાઈ અગરબત્તી લઈ ગયા છે આપણા ગુજરાતમાંથી, અને એ પણ આપણા ગુજરાતીઓ જ બનાવી છે. અને ભાઈ રામ મંદિરનું આપણે મંદિર હોય તો ઘંટ તો હોય, તો એ જ રીતના એક સ્પેશિયલ ઘંટ પણ બનાવવામાં આવ્યો છે, જે આપણા રામેશ્વરમમાંથી બનાવ્યો છે. રામ મંદિર માટે ખાસ બનાવવામાં આવ્યો છે ઘંટ છે, તે આપણા રામેશ્વરમમાં બનાવ્યો છે અને તે પણ અયોધ્યા લઈ ગયા છે. મંદિર માટે ઘીની વાત કરીએ તો આપણા રાજસ્થાન જોધપુરથી 600 કિલો ઘી પણ ભાઈ મોકલાવવામાં આવ્યું છે. તો ભાઈ દેશી ગાયોનું શુદ્ધ ઘી છે, તો એ પણ મોકલાવવામાં આવ્યું છે. અને આ રામ મંદિરની તમને થોડી ખબર હોય તો આ 500 વર્ષ પહેલાંની લડાઈ હતી, તેના કારણે મંદિર કોઈ બનાવવામાં આવ્યું નહોતું. તો રામ મંદિરમાં ભાઈ અંદરનો જે દરવાજો છે એ પણ સોનાનો બનાવવામાં આવ્યો છે. પૂરો દરવાજો સોનાનો બનાવવામાં આવ્યો છે. તો ભાઈ શું વાત કરો. અને નરેન્દ્ર મોદીએ 1000 તો રેલવે મૂકી છે, જેને લોકોને લઈ જાય અને મૂકી જાય એના માટે. તો 1000 રેલવે ચાલુ જ રહે. અયોધ્યા તો બધા શહેરોમાંથી અયોધ્યા જશે, જે મોટા મોટા શહેરો છે ત્યાંથી બધેથી અયોધ્યા ડાયરેક્ટ પણ રેલવે મૂકી છે. રામ મંદિર ભાઈ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. મારું પણ મન થયું જોવા જવાનું. આપણા નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે તો 22 તારીખે વધારે લોકો ના આવતા, વધારે ભીડ થઈ જશે, કેમ કે ઘણા બધા લોકોને બોલાવ્યા છે. તેનું ઉદ્ઘાટન કરવા મોદીએ તો કહ્યું છે બીજા કોઈ પણ દિવસે આવો, પણ તે દિવસે ના આવો, કેમ કે તે દિવસ ખૂબ જ ભીડ હશે. મોદીએ 12 દેશથી પણ લોકોને ઇન્વાઇટ કર્યા છે અને બધા સેલિબ્રિટી કે કોઈ પણ છે મોટા મોટા સુપરસ્ટારો બધાને ઇન્વાઇટ કર્યા છે. તો ભીડ તો ભાઈ બહુ હશે, એટલા માટે જ બધા લોકોને ના પાડ્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે 22 તારીખે ભાઈ દિવાળી કરવાની છે, તો હા દિવાળી તો થશે ભાઈ, કેમ કે આટલું મોટું આટલા સાલ પુરાનું મંદિર જે બનાવવામાં આવ્યું છે અને બનાવી પણ દીધું છે. તો મંદિરને પણ ખૂબ જ હેવી, ખૂબ જ મજબૂત બનાવવામાં આવ્યું છે કે કંઈ પણ થાય ને એટલું મજબૂત છે અંદર. અયોધ્યાની વાત કરીએ તો પહેલાં હું ત્યાં રામ મંદિર જ્યાં બન્યું છે ત્યાં તે જગ્યા હું જઈને આવ્યો છું અને દર્શન પણ કરીને આવ્યો હતો. પણ તે સમયે કોઈ મંદિર હતું નહીં, પહેલાંથી લડાઈઓ ચાલતી હતી 500 વર્ષ પહેલાંથી.
કોઈ મંદિર પણ હતું નહીં, તો અત્યારે મંદિર બનાવ્યું છે તો પાછા જઈશું આપણે પણ. મેં તમને આ જે બતાવ્યું તે તો અમુક વાતો છે, એ આવી તો ઘણી બધી વાતો છે જે મને પણ ખબર નથી. આ તો મને જેટલી માહિતી હતી એટલે તમને આપી કે એટલી વસ્તુ ખાસ કરી છે. આ છે આપણું બાઇક અને ચેનલ પણ આપણું નવું છે, તો ભાઈ સબસ્ક્રાઈબર કરજો જે જોવે તે, અને સપોર્ટ પણ કરજો. અમને મારું એક હિન્દી વ્લોગ ચેનલ છે, પણ છતાં પણ મેં વિચાર્યું કે એક ગુજરાતીમાં પણ મતલબ એક ગુજરાતી ચેનલ પણ બનાવી દઈએ. રામ મંદિર માટે વધારે માહિતી જોવે તો નીચે કમેન્ટમાં લખજો ભાઈ, મતલબ ગમે તે લખો તો એના પર હું મતલબ ચર્ચા કરીશ અને થોડું જાણીશ અને ફિર વિડીયો પણ બનાવી દઈશ. આજના વિડીયોમાં બસ આ રામ મંદિર વિશે થોડું મતલબ મને લાગ્યું કે વિડીયો બનાવવા જેવું છે તો એટલે જ બનાવી દીધું. અને આજના વિડીયોમાં બસ એટલું જ છે અને બીજા વિડીયોમાં મળીશું. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. તો અને જલ્દીથી મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાર સુધી બાય.